નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત સાંભળવા જેવી છે, તો અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. અવની સાયન્સમાં બી ફાર્મ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને આગળ માસ્ટર કરવા વિચારતી હતી. આ દરમિયાન સંદેશ પેપરમાં એક એડ વાંચી કે સન ફાર્મામાં 3 કલાક કમ સ્ટોરમેનની જરૂર છે. ક્વોલિફિકેશનમાં બી ફાર્મ અને ઉંમર 22 થી 28 અને અપેક્ષિત પગાર ધોરણ 22,000 લખેલ હતું. બાયોડેટા અને ફોટા સાથે અરજી કરવાનું સરનામું પણ આપેલું હતું. અવનીએ ખાલી ટ્રાય કરવા પૂરતું અરજી કરી અને સાથે પોતાનો ફોટો પણ ચોંટાડી દીધો. આ વાતને લગભગ મહિનો થવા આવ્યો હતો અને સન ફાર્મમાંથી કોઈ જવાબ પણ નહોતો. મીનવાઇલ અવનીના મામા લગભગ 30 વર્ષની ઉંમરના એક યુવક કિરણના બાયોડેટા સાથે અવનીને ઘેર આવ્યા હતા અને અવનીની મધર કલ્પના અને ફાધર રમણીકલાલ સાથે ચર્ચા કરવા આવ્યા હતા. અને અવની તે દિવસે તેની અલ્પા નામની બહેનપણીના લગ્નમાં અમદાવાદ ગઈ હતી. એટલે જ્યાં સુધી અવનીના વિચાર જણાય નહીં ત્યાં સુધી તો વાત અધૂરી રહી. તે દિવસે રાત્રે અવની આવી અને બહુ દિવસે મામા આવ્યા હતા એટલે ખુશ થઈ અને એ જ રાત્રે અવનીને એના મામાએ બધી વાત કરી અને સમજાવી અને કહ્યું કે કિરણ સન ફાર્મા કંપનીમાં કેમિસ્ટ તરીકે નોકરી કરે છે. આટલી વાત જાણ્યા પછી અવનીને પેલી અરજી કરેલી એ વાત પણ યાદ આવી અને કહ્યું કે સન ફાર્મામાં તો પોતે પણ અરજી કરી છે. અને મામાના કહેવાથી અવનીએ કિરણને જોવા બોલાવવા માટે હા કહી અને આવતા રવિવારનો દિવસ નક્કી થયો અને તે દિવસ શનિવારનો હતો. એટલે આખું અઠવાડિયું વચ્ચે હતું અને શનિવાર પછી સોમવારને દિવસે અવની તેની મધર સાથે રસોડામાં રોટલી કરતી હતી. ત્યાં ટપાલ આવી અને અવનીએ એ ટપાલ જોઈ તો તે સન ફાર્માનું છાપેલું કવર હતું. એટલે ઘડીનો પણ વિલંબ કર્યા વગર તે ખોલીને અંદરથી લેટર કાઢ્યો તો ઇન્ટરવ્યુનો કોલ લેટર હતો. અવની રાજી રાજી થઈ ગઈ અને તેની મધર કલ્પનાને બતાવ્યો. પરંતુ કલ્પનાએ કહ્યું કે તારે માસ્ટર ડિગ્રી કરવી હોય તો પછી ઇન્ટરવ્યુ આપવાનો મતલબ નથી. અને અવનીએ કહ્યું કે જોઈએ તો ખરા કેવો ઇન્ટરવ્યુ થાય છે. અને તે ગુરુવારની તારીખ હતી એટલે પોતાની ફાઇલ લઈને પહોંચી ગઈ. તેના જેવા બીજા 4 કેન્ડિડેટ હતા. વારાફરતી બધા અંદર જઈને પાછા આવ્યા અને છેલ્લો વારો અવનીનો હતો. અવનીની આખી ફાઇલ જોયા પછી તેને પૂછવામાં આવ્યું કે તમને કેમિસ્ટ તરીકે પસંદ કરવામાં આવે તો શું પગારની તમે અપેક્ષા રાખો છો. અવનીએ કહ્યું કે બિન અનુભવી છતાં ડિગ્રી તો છે જ એટલે મિનિમમ 20,000 તો મળવો જોઈએ. અને તરત જ તેને 21,000ના પે સ્કેલથી જોઈનિંગ ઓર્ડર આપી દેવાયો અને આવતા સોમવારથી જોઈન થવાની તારીખ આપી દેવાય. હવે અવની મૂંઝવણમાં હતી કે પોતે ખાલી ઇન્ટરવ્યુ કેવી રીતે લેવાય છે એ જોવા માટે આવી હતી અને અહીં તો ઓર્ડર પણ હાથમાં આપી દેવાયો હતો. ઘેર આવી અવનીએ ફાધર મધરને વાત કરી. તેઓ ખુશ થયા. તેમને ખુશી એટલે થઈ કે જો માસ્ટર કરવા તે એબ્રોડ જાય તો ખર્ચની વ્યવસ્થા કરવી પડે અને લગ્નની જે વાસ્તવિક ઉંમર કહેવાય તે વીતી જાય. એના કરતાં અહીં જ રહી નોકરી કરતી હોય તો એક તો આવક પણ થાય અને સારું ઘર મળે તો પરણાવી પણ દેવાય અને પોતાની એક જવાબદારી
પૂરી થાય. પરંતુ કલ્પનાનું કહેવું હતું કે પેલા કિરણ અને મામાને પણ ફોન કરી કહી દેવું પડે. તેઓ મુલાકાતનો સમય સાંજે 5 પછીનો રાખે અને સોમવારનો દિવસ આવી ગયો અને અવની જીન્સ પેન્ટ લાઇટ બ્લુ અને ઉપર વ્હાઇટ ટી શર્ટ પહેરી એક્ટિવા લઈ વાઘોડિયા રોડ ઉપર સન ફાર્માની પ્રોડક્શન લાઇન હતી ત્યાં ઉપડી. તે મેનેજરની ઓફિસમાં ગઈ અને તેને થોડા દિવસ માટે સ્ટોરમાં બેસવાનું કહેવાયું અને આવતા માલના બિલ અને ડિલિવરી ચલન મેચ કરી કોમ્પ્યુટર સાથે ટેલી કરવાનું કામ સોંપાયું. કમ્પ્યુટર તો અવનીનો ફેવરિટ સબ્જેક્ટ હતો અને તેને તેનું ટેબલ બતાવાયું અને તે જ ટેબલ પર બીજા એક યુવાન કામ કરતા. તેમની સલાહ લેવા કહેવાયું. એ આખો દિવસ તો અવનીને પેલા યુવક સાથે કાંઈ વાતચીત કરવાની કે પૂછવાની જરૂર ના પડી અને તે 4 વાગે છૂટીને ઘેર આવી ગઈ. અવનીએ ફક્ત ટાઈમ પાસ કરવા અને ઇન્ટરવ્યૂ કેવી રીતે થાય એ જોવા માટે જ સન ફાર્માની એડ જોઈને અરજી કરી હતી અને લક બાય ચાન્સ અરજીનો જવાબ સીધો ઇન્ટરવ્યૂ લેટરથી આવ્યો અને ઇન્ટરવ્યૂનું પરિણામ સીધું જ હાથમાં જોઈનિંગ ઓર્ડર હતું. બીજી વાત એ બની કે જે દિવસે જોઈનિંગ હતું તે દિવસે સાંજે તેના મામા એક યુવક સાથે તેની મુલાકાત કરાવવાના હતા અને જોગાનું જોગ તે યુવક પણ સન ફાર્મામાં જ નોકરી કરતો હતો. મહેમાનને સાંજે 5 વાગ્યા પછી આવજો એવું મામાને કહેરાવ્યું હતું એટલે એ લગભગ 6 વાગે આવ્યા. અવની તો ઓલરેડી તૈયાર જ હતી. કિરણ અને મામા સાથે અવનીના ફાધર રમણીકલાલ પણ બેઠા હતા અને એઝ યુઝ્યુઅલ અવની પાણી અને ચા લઈને આવી અને સામેના સિંગલ સોફા ઉપર મધર કપલા હતા. તેમની બાજુમાં સિંગલ સોફા પર બેઠી 2 જણે સામસામે નજર મિલાવી અને મામા કિશોરભાઈએ કહ્યું કે અમારી અવની આજે જ સન ફાર્મામાં જોઈન થઈ છે અને તેને કેમિસ્ટ તરીકેની પોસ્ટ મળી છે. કિરણ કહે, હા, આજે 1 જણનું નવું પોસ્ટિંગ છે એવું મેનેજરે કહ્યું હતું, પરંતુ એવું કોઈ કેમિસ્ટ તરીકે આજે તો આવ્યું નથી. અવની કહે, હા બરાબર છે, મારું પોસ્ટિંગ કેમિસ્ટ તરીકે થયું, પરંતુ થોડા દિવસે ખરીદીના બિલ સાથે સ્ટોરનું ઇન્વર્ટ ચેક કરવાનું સોંપ્યું છે. એ પછી કેમિસ્ટ તરીકે કામ આપશે. કિરણ કહે, તો હવે તમને કેમિસ્ટ તરીકે નહીં પણ ખરીદમાં થોડી ધાલમેલ થાય છે એવું ઘણા સમયથી લાગે છે, એટલે જ તમને કમ્પ્યુટર ફાવતું હશે એટલે બેસાડી દીધા હશે અને એ પછી કાંઈ ખાનગીમાં પૂછવું હોય તો એવું મામાએ કહ્યું. પરંતુ કિરણે ના પાડી, કેમ કે હવે તો તેને ખાતરી હતી કે આખા દિવસમાં ફાવે ત્યારે અવની સાથે વાત થઈ શકશે અને હવે મમ્મી પપ્પા સાથે વાત કરીને પછી ઓપિનિયન આપશે. એમ કહી બધા ઊભા થયા. કલ્પના બેને એમના ગયા પછી તરત જ કહ્યું કે છોકરામાં ખાસ દમ નથી લાગતો, નહીં તો એવું કહે કે બીજી વાર મમ્મી પપ્પા સાથે આવીશું. પરંતુ અવની ચૂપ હતી. તેને પણ આમ તો કિરણમાં ખાસ કાંઈ દેખાયું નહોતું, પરંતુ ઓફિસમાં થોડા દિવસ તેનું વર્તન જોયા પછી બીજી વાર આમ કિરણ સાથેની પહેલી મુલાકાત કોક નિષ્કર્ષ વગર પૂછી થઈ અને સાથે નોકરીનો પહેલો દિવસ પણ. અને એ પછી અવની રેગ્યુલર ઓફિસ જતી થઈ અને 8 દિવસમાં તેણે જે તે બિલની સામે ડિલિવરી ચલન મેચ કરતા ઘણી બધી જગ્યાએ બિલની એમાઉન્ટ અને ક્વોન્ટિટીમાં ડિફર આવતો હતો અને એવા બધા બિલ તેણે પિન મારીને મેનેજરના ટેબલ ઉપર મૂકી દીધા અને પછી સ્ટોર કીપર અને એકાઉન્ટ બેયને બોલાવવામાં આવ્યા અને જવાબ લેવાયા. ત્યારે સ્ટોર કીપરે કહ્યું કે જે માલ આવ્યો છે તે જમા
થયો છે, પરંતુ બિલ તો સીધું એકાઉન્ટ પાસે જાય છે. એ ક્યાં ચલણનું છે એ જોવાનું કામ એમનું છે. મારે સ્ટોક અને ડિલિવરી બે મેચ કરવાના હોય. આખરે મેનેજરને લાગ્યું કે સિસ્ટમમાં ફેર કરવાની જરૂર છે, કેમ કે ખરેખર બિલ સાથે ડિલિવરી ચલણ મેચ થાય પછી જ પેમેન્ટનો ચેક ઇસ્યુ થવો જોઈએ. અને તે દિવસેથી મેનેજર અવનીને ચલણ અને બિલ બે ટેલી કરીને પછી જ એકાઉન્ટ વિભાગમાં મોકલવામાં જણાવ્યું. આ બધી તપાસ થઈ અને તાલમેલની વાત કિરણને પણ પડી અને તેણે અવનીની મુલાકાત લેવા વિચાર્યું અને કહ્યું કે આવી મોટી કંપનીમાં આવું નાનું મોટું તો ચાલતું જ હોય. અને અવની સતર્ક બની કે આ મેટરમાં કિરણને શું લેવા દેવા, પરંતુ કિરણે ફરી ઘેર આવીશું એવું કશું કહ્યું નહીં અને અવનીએ પૂછ્યું પણ નહીં. અને થોડા દિવસ પછી અવનીને ખબર પડી કે કિરણને રજા આપી દેવાય છે. વધુ વિગત માટે સ્ટોરમેન સાથે અવનીને વાત કરી તો તેણે કહ્યું કે આ કિરણ જ આવી રીતે એક્સેસ બિલ મંગાવતો હશે, કેમ કે કંપનીને માલની ખરીદી અને તૈયાર માલની ક્વોન્ટિટીમાં બહુ ફેર આવતો હતો અને કંપની ઘણા ટાઈમથી આ વિશે વિચારતી હશે. એ વાત નક્કી છે. અને અવનીને આમ નોકરીનો 1 મહિનો થયો અને કંપનીને ફોરેનની કંપની વોકહાર્ડનો ઓર્ડર ઇન ટાઈમ પૂરો કરવા બદલ એવોર્ડ એનાયત કરાયો. અને તે વખતે કંપનીના મેઇન ડિરેક્ટર એટલે કે માલિક સુભાષ શાહ અને તેમના મિસિસ માલતી દેવી પણ હાજર હતા. અને તે દિવસે અવનીને એક નવા એમ્પ્લોય તરીકે મેનેજર માલતી દેવી સાથે ઓળખાણ કરાવી. અને માલતી દેવી એને નિરખીને જોઈ રહ્યા. અવનીએ સન ફાર્મા જોઈન કરી અને તેની કેમિસ્ટની ડિગ્રી હોવા છતાં તેને એકાઉન્ટ કમ સ્ટોર લિંકડ કામ સોંપવામાં આવ્યું. અને કંપનીમાં લાંબા સમયથી ચાલતો ગોટાળો પકડાયો. અને આની નોંધ છે કે કંપનીના CEO સુધી લેવાય અને તે દરમિયાન વોકહાર્ડ કંપનીનો ઓર્ડર અને તે પણ કોરોના રસીના પૂરક મટીરીયલનો ઇન ટાઈમ પૂરો થવા બદલ કંપનીને એવોર્ડ અપાયો. તેમાં કંપનીના ડિરેક્ટર અને તેમની મિસિસ માલતી દેવી હાજર હતા. અને તે વખતે મેનેજરે નવા એમ્પ્લોય તરીકે અવનીના ઓળખ આપી અને પેલો ગોટાળો પણ તેની કાર્યદક્ષતાને લીધે પકડાયો. અને તે અવનીને નિરખીને જોઈ રહ્યા અને તેમની બિઝનેસ વુમન સ્કિલથી તેમને નોટ કર્યું કે જો આ યુવતી કેમિસ્ટ હોવા છતાં એકાઉન્ટ જોઈન કરી શકતી હોય તો આ મેનેજમેન્ટ પણ સંભાળી શકે. અને અત્યારના મેનેજર હવે 55-56 ના થયા જ છે, તો તેમની હાજરીમાં જ આ યુવતીને મેનેજમેન્ટના પાઠ ભણાવી દેવો જોઈએ. અને તેણે આગલી બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં પ્રસ્તાવ મૂક્યો કે હવે આપણું કામ ઇન્ટરનેશનલ લેવલે ચાલી રહ્યું છે અને એવોર્ડ પણ મળ્યો છે, તો સ્કિલ ધરાવતા કેન્ડિડેટને આપણે કંપની ખર્ચે મેનેજમેન્ટનો કોર્સ કરવા વિદેશ મોકલવા જોઈએ. અને તે આપણે ટેક્સમાં મજરે મળે એવી ગોઠવણ છે, એટલે કંપનીને ખર્ચ માથે નહીં પડે. પરંતુ જે તે કેન્ડિડેટ સાથે શરત મૂકવાની કે આ કોર્સ કર્યા પછી ઓછામાં ઓછા 10 વર્ષ તો તેણે આપણી સાથે રહેવું પડશે અને તેના પગારના 25% સિક્યુરિટી પેટે કંપનીને જમા રાખશે. અને આ ઠરાવ વિના વિરોધથી પસાર થઈ ગયો અને કુલ સ્ટાફમાંથી 4 કેન્ડિડેટ નક્કી કરાયા જેમનો ઇન્ટરવ્યુ લેવાયો, જેમાં કંપનીએ વધુ પ્રોગ્રેસ કરવા માટેના
શું પગલાં લેવા જોઈએ એના જ સવાલો બધાને વારાફરતી પૂછવામાં આવ્યા. અને અવની આ 4માં ટોપ રનર રહી અને સરવાળે તેનો વિઝા માટે લંડનમાં રહેલી બ્રાન્ચને મેલ કરાયો અને ત્યાંની બ્રાન્ચના એમ્પ્લોય તરીકે અવનીના વિઝા માંગવામાં આવ્યા અને સિક્યોરિટી પણ ત્યાંની બ્રાન્ચના નામે રજીસ્ટર્ડ કરાવાઈ. 3 મહિનામાં અવનીના વિઝા એઝ એ સ્ટુડન્ટ બાય સન ફાર્મા મંજૂર થયા અને અવનીને તેની જાણ કરાઈ. હવે અવની પોતે મૂંઝવણમાં હતી કે આ આશરે સ્વીકારેલી જોબ હવે તેને કમ્પલસરી 10 વર્ષ માટે કરવી પડશે અને તેના લીધે કદાચ લગ્ન પણ હવે સમયની અનુકૂળતાએ થશે. ટોટલ તેને 2 વાતે ફાયદો હતો. એક તો પરદેશ ભણવા જવાનો શોખ પૂરો થશે અને બીજું પરદેશના ભણતરને લીધે લાઈફ પાર્ટનરનું લેવલ પણ ઊંચું મળશે. અને આમ વિઝા પાસ થયાના 15મા દિવસે અવની મુંબઈ એરપોર્ટ પર હતી. તેના ફાધર મધર તેને સી ઓફ કરવા આવ્યા હતા અને કંપની તરફથી મેનેજર સાહેબ પ્લસ તેને અહીંથી ભલામણ લેટર તો અપાયો હતો. સાથે ત્યાં એરપોર્ટ પર ઉતર્યા પછી લેવા આવનાર મિસ્ટર વત્સલનો ફોટો અને એડ્રેસ સાથે મોબાઈલ નંબર પણ એટેચ કરી અપાયો હતો. અને અવની તે દિવસે રાતની ફ્લાઇટમાં લંડન જવા રવાના થઈ. અવનીને તેની મધર કલ્પનાએ ખાસ એક સૂચન આપતી હતી કે તું જાય છે એ પરદેશ છે, ત્યાં કદાચ લોકોને પંજાબી ડ્રેસ પહેરતા શરમ આવતી હશે, પરંતુ જીન્સ અને ક્રેપી તો પહેરાતી જ હશે. પરંતુ આપણે ભારતીય સંસ્કૃતિના સંતાન છીએ એટલે ત્યાંના લોકો જેવા ઉપરના ટોપ અડધું આપણું શરીર ઉઘાડું દેખાય એવા આપણે નહીં પહેરવાના. શક્ય હોય ત્યાં સુધી બાંયવાળી ટી શર્ટ અને ઓફ શર્ટ વધુ આવકાર્ય છે, પરંતુ ખંભાથી નીચેનો ભાગ જેટલો વધારે ઢંકાયેલ હોય એટલી આપણી સલામતી વધારે. આમ સંસ્કૃતિના પાઠ મોઢે કરીને અવનીએ લંડનના હિથ્રો એરપોર્ટ પર પગ મૂક્યો અને જેવી તે ચેક આઉટ કરીને લોન્જમાં આવી પોતાની સુટકેસ લેવા કન્વેયર બેલ્ટ પાસે ઊભી હતી કે દૂર તેને વેલકમ અવની ફ્રોમ સન ફાર્મા લખેલું પોસ્ટર સાથે એક યુવાન ઊભો હતો. તેણે તેની પાસે જઈ કહ્યું, આઈ એમ અવેલેબલ ફ્રોમ ઇન્ડિયા સન ફાર્માસ્યુટિકલ ઔષધિ. અને તે યુવકે તેને હાથમાં એક ગુલાબનો બુકે આપી તેને વેલકમ કહી હાથ મિલાવ્યો અને તેનું શરીર એક રોમાય અનુભવી રહ્યું. વત્સલ એટલે લંડનની સન ફાર્મા કંપનીનો PR ઓ. તેની ભાષા અને બોલી જોઈ કોઈ એમ કહી જ ના શકે તે ભારતીય હતો અને મૂળ વડોદરાનો હતો. વાસ્તવમાં એવું બનેલું કે તેની મધર એકતા કપૂર વડોદરાથી અભ્યાસ અર્થે લંડન આવી હતી અને ભણતા ભણતા જ એક ભારતીય મૂળ પરંતુ વર્ષોથી લંડન રહેતા યુવક અવિનાશને દિલ દઈ બેઠી. અને તેનું મોટું કારણ કે તે તેમને ત્યાં પેન્ટિંગ ગેસ્ટ તરીકે રહેતી હતી અને સાવ સામાન્ય વાતચીત પછી તેને એ અવિનાશને દિલ દઈ બેઠી અને વિના રોકટોક તેથી સાથે શારીરિક સંબંધ પણ થયો અને તો માતા બનવાની પોઝિશનમાં આવી અને વગર આનાકાનીએ અવિનાશે એકતા કપૂર સાથે લગ્ન કરી લીધા. અને તે દિવસથી એકતા કપૂર અહીં જ હતી અને આ અવિનાશ એટલે એકદમ ઉજળાવાને અને 6.25 ફૂટ ઊંચાઈ અને વિશાળ ખંભા અને ચોડી છાતી, અડધું કપાળ તાલ દેખાતું અને એક હેન્ડસમ પર્સનાલિટી વાળો યુવાન અને તેના હાથ મિલાવતી વખતે જે ઉર્જા અવનીએ અનુભવી હતી તેનાથી તે પ્રભાવિત થઈ હતી. અવનીની ટેલેન્ટ જોઈને કંપનીએ તેને પોતાના માટે એક હોશિયાર મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તૈયાર કરવામાં અવનીને લંડન
મોકલવાનું નક્કી કર્યું અને વિઝાની વ્યવસ્થા કરીને તેને મોકલી પણ દીધી. પરંતુ બાવીના ગર્ભમાં અવનીનું નસીબ ક્યાંક જુદું લખાયેલું હતું. અવની લંડનના હિથ્રો એરપોર્ટ પર ઉતરી ત્યારે કંપનીએ તેને રિસીવ કરવા વત્સલ નામના યુવકને મોકલ્યો હતો, જે મૂળ ભારતીય હતો અને તેની પર્સનાલિટીની અવનીને નોંધ પણ લીધી અને તેની સાથે કંપનીના ગેસ્ટ હાઉસ પર પહોંચી ગઈ. ત્યાં 4 રૂમનું ગેસ્ટ હાઉસ હતું, સાથે એક કેન્ટીન કમ કિચનની વ્યવસ્થા હતી, જ્યાં ચા કોફી બની શકે અને રેડી ટુ યુઝના નાસ્તાના પેકેટ્સની વ્યવસ્થા હતી. અવનીને વત્સલના કહ્યા પ્રમાણે 3 કલાક કોલેજ જવાનું અને 3 કલાક ત્યાંની સન ફાર્માની ઓફિસે બેસવાનું હતું. વચ્ચે 1.5 કલાકનો બ્રેક હતો, પરંતુ વત્સલ જેવી અવની નવરી પડે કે તરત તેના ધૂમ બાઇક ઉપર ફરવા લઈ જતો અને 1 મહિનામાં તો લગભગ આખું શહેર બતાવી દીધું હતું. બપોરે સાદું લંચ અને સાંજે પાકું ડિનર તેમને કંપની તરફથી જ હતું અને તે માટે કૂપનો આવી હતી. તેમાં અમુક હોટેલોના નામ હતા, એટલે જ્યાં ફરવા ગયા હોય ત્યાં નજીકની હોટલમાં કૂપન વટાવી જમી લેતા. આમ ફરવાનું અને જમવાનું બંને કામમાં વત્સલ સાથ આપતો. એક તો પહેલાથી અવની આકર્ષાઈ હતી, તેમાં રોજની કંપની મળી એટલે તે તેના તરફ વધુ ઢળી હતી. એક વખત વત્સલે તેને નાઇટ ડિસ્કો પાર્ટી ઓફર કરી. જો કે અહીં તો કોઈ વાર આવી રીતે ડિસ્કો પાર્ટી તેણે જોઈ પણ નહોતી, એટલે સહેજ અતડું લાગ્યું અને તેમાં પાછા એ લોકોના કપડાં એવા હતા, એટલે અવનીએ એક દિવસ જેમ તેમ નાઇટ કરીને ના પાડી કે આ મને નહીં ફાવે. એ પછી વત્સલે તેને ક્યારેય પણ ફોર્સ નહોતો કર્યો, પરંતુ અવારનવાર જોવા તે જરૂર બેસતા. 3 મહિના પછી અવનીનો પ્રોગ્રેસ રિપોર્ટ ભારતની ઓફિસને મોકલવાનો હતો. તેમાં પણ વત્સલે લખાવ્યું કે તેણીને ડિસ્કો પસંદ નથી અને બીજા 3 મહિના પણ એઝ ઇટ ઇઝ પસાર થયા. એ દરમિયાન લંડનમાં જેટલા ગુજરાતી હતા તેમની એક ક્લબ જેવું હતું, તેની મુલાકાત પણ વત્સલે લેવડાવી અને વત્સલના કહેવાથી તેને મેમ્બરશિપનું ફોર્મ ભરી દીધું અને દર મહિનાના ચોથા રવિવારે અથવા 5 આવે તો છેલ્લા રવિવારે રાત્રે 8 વાગે ગેધરિંગ થતું અને ત્યાં બધા જ ગુજરાતી હોય, એટલે વાતચીત પણ ગુજરાતીમાં જ થાય અને એકબીજાને તકલીફ હોય તો તેની ચર્ચા થાય. દરેક જણને પોતાની સ્પીચ આપવાની હોય તો દરેક મીટિંગમાં ક્રમવાર 4 જણને છૂટ હતી અને એ પછી ગુજરાતનું નજરાણું એટલે ગરબાનો પ્રોગ્રામ થાય. એ 1 કલાક ચાલે અને એ પછી સાદું જમવાનું, અને તે પણ ખીચડી અને કઢી અને સાદી રોટલી સાથે બાજરીના રોટલા, ઘી અને ગોળ. કેટલાક મેમ્બરને તો ફક્ત જમવાના જ રસ હોય અને જમ્યા પછી આપણા ગુજરાતીની અસલ ટેવ એકબીજાની વાતો કરવાની. મતલબ કે આખા મહિનાનું પેટ ચઢ્યું હોય તે ઉભરો છેલ્લા રવિવારે કાઢીને રિલેક્સ થઈ જવાનું. કોઈને પત્ની વાતો થાય તો કોઈને પત્નીની, તો ક્યારેક મેટિરિયલ અફેરની વાતો થાય. ટૂંકમાં 4 કલાક પોતે વતનમાં જ છે એવો અહેસાસ થઈ જાય. આ ક્લબમાં અવનીએ 2 જ રવિવાર એટેન્ડ કર્યા અને એક ગરબા ક્વીન જેટલી તેની ડિમાન્ડ થઈ ગઈ. જેવો ગરબાનો કાર્યક્રમ ચાલુ થાય કે પહેલા 3-4 તો અવની પાસે જ ગવડાવાય અને આવી રીતે રવિવારના ગેધરિંગથી અવનીને ત્યાંના આખા ગુજરાતી સમાજ સાથે ઓળખ થઈ. અને આપણા ગુજરાતીની ટેવ છે કે સારું એ બધું મારું, એટલે એમ કેટલાક અવની ક્યાં કહી રહી છે
શું જોબ કરે છે અને પરણેલી છે કે કુંવારી તેની પણ માહિતી એકઠી કરી લીધી હતી અને એક બે જણાએ તો તેમનો બાયોડેટા પણ અવની મેલ કરી દીધો હતો કેમ કે મેમ્બરશીપનું ફોર્મ ભર્યું તેમાં ઈમેલ અને મોબાઈલ નંબર બે ભરેલા જ હતા અને અવનીનું પહેલું સેમિસ્ટર પૂરું થયું અને 15 દિવસને બ્રેક હતું એટલે એ 15 દિવસ તેને રૂટીનમાં જે 4 કલાક ઓફિસે બેસતી એને બદલે આખો દિવસ બેસવાનું થયું અને આ 15 દિવસમાં અવનીની મુલાકાત ભારતની ઓફિસમાં બેસતા મેનેજિંગ ડિરેક્ટર માલતી દેવીના સન અનુપ સાથે થઈ જે ત્યાંની આખી ઓફિસ વહીવટદાર તરીકે બેસતો પરંતુ થોડા મહિનાથી તે કેનેડામાં નવી ઓફિસ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ કરવાનું હતું તેની ગોઠવણમાં ત્યાં હતો અનુપ એટલે નંબર 1 પરફેક્ટ બોડી ફિગર અને અહીં ફરી એકવાર અવનીનું આંતરિક મને બે યુવાન વચ્ચે હું ઇઝ બેટર ની તુલના અટવાઈ ગયું જોકે તેને અહીં 2 વર્ષ ભણવા માટે જ મોકલાઈ હતી અને પાછું કંપનીમાં 10 વર્ષ નોકરી ફરજિયાત હતી અને સામે કંપની તેના પગારની અમુક રકમ તો સિક્યોરિટી માટે જમા રાખતી હતી તે છતાં એ કુંવારી કન્યા હતી એ પણ હકીકત હતી અને તેના પણ અરમાન હોય અને બીજું સેમેસ્ટર ચાલુ થયું એ જ દિવસે માલતી દેવીનો મેલ પડ્યો કે અવનીને કંપનીએ મેનેજમેન્ટનો કોર્સ કરવા લંડન મોકલી અને લંડન પહોંચતા તેની મુલાકાત વત્સલ સાથે થઈ વત્સલે તેના કેરેક્ટરને ટોટલી જોવા ડિસ્કો ક્લબની મુલાકાત કરાવી અવનીએ તેમાં રુચિ ના બતાવી અને એ પછી ઇન્ડિયન ક્લબની મુલાકાત થઈ અને તેની મેમ્બર પણ બની અને મોસ્ટ ફેવરિટ પણ બની અને બીજું સેમિસ્ટર ચાલુ થતા પહેલા તેને એક બીજા યુવક સાથે ઓફિશિયલ મુલાકાત થઈ અને તે હતો માલતી દેવીનો સન અનુપ એટલે લંડનની કંપનીમાં મેનેજમેન્ટ એડવાઇઝર અને તે હમણાં કેનેડામાં નવું એસ્ટાબ્લિશ કરવાનું હતું તેમાં વ્યસ્ત હતો પરંતુ અનુપના વ્યક્તિત્વ એ અવનીને લોહ ચુંબકની જેમ આકર્ષી હતી પરંતુ અવનીને તેની મમ્મીએ આપેલી સલાહ અક્ષરશ યાદ હતી અને બીજું સેમિસ્ટર ચાલુ થયું ને અવનીને માલતી દેવીનો મેલ પડ્યો કે તને કદાચ કેનેડાની નવી ઓફિસ માટે ત્યાંથી ઓફર કરવામાં આવે તો ઘસીને ના પાડી દેજે કેમ કે તને મારે નોકરી જ નથી કરાવવાની તેનાથી પણ વિશેષ કામગીરી તને સોંપવાની છે અને એ રાત્રે એમનો ફોન પણ આવ્યો અને ફોનમાં વાત કરીને કેનેડાની નવી બ્રાન્ચનો વહીવટ સંભાળે છે તે મારો સન છે અને તેનું નામ અનુપ છે અને તે મેરિડ છે મને ગઈ રાત્રે એનો ફોન હતો કે આઈ લાઈક અવની અને એ ત્યાંના કલ્ચરમાં ઉછરેલો છે અને સંજોગો વસાત એ ત્યાં છે એ બરાબર છે પાછો તને લાઈક કરીને એની એગ્લો ઇન્ડિયન પત્ની છે અને હજી સુધી તેને કોઈ સંતાન નથી એટલે કદાચ તને લગ્ન માટે ક્વીન્સ કરેની પેલી જૂની ન ડાયવોર્સ પણ આપી દે એ મરદ એક યુવતીના બહુ વખાણ કરે છે એટલે આપણે સમજવાનું કે હી ઇઝ ઇન્ટરેસ્ટ અવનીએ કહ્યું કે હા એકવાર તેમને મને ડિનર માટે ઓફર કરી હતી પરંતુ મારી બહુ જમવાની ઈચ્છા નહોતી એટલે મેં કહ્યું કે ફરી કોઈ વાર આજે મારી તબિયત બરાબર નથી અને ખરેખર એ ટાઈમે હું એમસીમાં હતી એટલું માથું પણ દુખતું હતું માલતી દેવી ફોનમાં સાંભળ અને જ્યારે પુરુષના મગજમાં એક સ્ત્રી બરાબર ફિટ થઈ જાય ત્યારે તે ના ભરવાના યોગ્ય પગલાં પણ ભરી દેશે એ છે મધર હું તેનું ઉપરાણું કદી ન લઉં અને તારા માટે મેં જગ્યા નિશ્ચિત કરી છે ત્યાં તને ગોઠવીને જ રહીશ અને એક ખાસ વાત તને કહું તારે કોઈને કહેવાની નથી એ અનુપ એ મારો સ્ટેપ સન છે મતલબ કે મેં જે આતિશ કુમાર સાથે લગ્ન કર્યા છે અને અત્યારે કંપનીમાં ડિરેક્ટર છે અને હું પણ ડિરેક્ટર છું તેમની આગલી પત્નીનો છે અને મારો તેની સાથે બહુ મનમેળ થાય એવું નહીં લાગતા તેને 9મું ધોરણ સુધી અહીં ભણાવીને ત્યાં લંડન ભણવા મૂકી દીધો હતો એટલે તેનામાં લોહી મારું નથી પરંતુ મિસ્ટર આતિશ કુમારનું છે અને તેની
મધર એને 2 વર્ષનો મૂકીને વાસનાની ભૂખી હોવાથી સાવ સામાન્ય કક્ષાના કહેવાય એવા ડ્રાઈવરની સાથે ફરાર થઈ ગઈ હતી, જેને શોધવાની પણ આતિશ કુમારે કોશિશ નથી કરી અને તે ભાગ્યના 1 મહિનામાં જ મારા આતિશ કુમાર સાથે લગ્ન થયા હતા અને આતિશ કુમારે આ વાતની બધી ચોખવટ અને જાણ લગ્ન પહેલા જ મને કરી હતી, પરંતુ મને વહેમ છે કે આતિશ કુમારના હાથ અને પહોંચ બહુ લાંબી છે, એટલે તે ડ્રાઈવર અને તેમની પત્ની બેયનો અકસ્માત કરાવી નિકાલ કરાવી દીધો હશે, કેમ કે એ લોકો જે ગાડી લઈને ભાગ્યા હતા તે 12 મહિના પછી ઇન્દોર દિલ્હી હાઈવે ઉપર અકસ્માત થયાનો ફોન વીમા કંપનીને હતો, જેનો ક્લેમ પણ પાસ થઈ ગયો હતો અને ગાડી સ્ક્રેપમાં જ રહી હતી, એટલે 9મું ભણ્યા પછી એને લંડન આશિષ કુમારે મોકલી દીધો હતો. બીજી પણ એક ખાસ વાત તને કહેવાની છે, પરંતુ તેના માટે અત્યારે મારે મૌન રહેવું જરૂરી છે. વખત આવે એ વાત પણ તને કરીશ અને ફરી ખાસ સૂચના કે અનુપના પૂર્વ ઇતિહાસની વાત કોઈને કરવાની નહીં અને અત્યારે તારી સાથે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે તો પણ તારે કહી દેવાનું કે મારા એંગેજમેન્ટ થઈ ગયા છે. અવનીનું લંડન જવું અને લંડનના પગ મૂકતાની સાથે જ વત્સલ સાથે મુલાકાત થવી અને એ પછી અનુપ સાથે મુલાકાત થવી એ એના યૌવન માટે એક પરીક્ષા સમાન હતું, કેમ કે યૌવનને ઉંમરે પગ મૂકેલ યુવતી માટે દરેક યુવાન અને તેમાં પણ દેખાવડો હોય તો તેના હૃદયના ચોથા ખાનામાં કે જે તેના પતિ માટે જ કુદરતે બનાવ્યું છે તેમાં ફિટ થવા માટે કોશિશ કરતો હોય છે, પરંતુ યુવતીના હૃદયના એ ચોથા ખાનાને બારણે એક નાનો વાલ્વની રચના હોય છે, જેનું સંચાલન દિલ નામનું એક અવિભાજ્ય અંગ કરે છે અને જ્યાં સુધી એ દિલ કબૂલ ના કરે ત્યાં સુધી કોઈ અંદર દાખલ થઈ શકતું નથી. અને એમાં પાછું અનુપ માટે કશું વિચારવાની શરૂઆત કરે એ પહેલા તો માલતી દેવીએ અનુપ માટે અભિપ્રાય આપી દીધો અને તેનું નામ બ્લેક લિસ્ટમાં આવી ગયું. જ્યારે વત્સલ માટે હજી એવી કોઈ લાગણી જન્મી નહોતી અને પાછું માલતી દેવી પણ જાણે હોશિયાર હોય તેમણે તેમની અવનીને એક એવું સિક્રેટ કહેવાનું છે કહીને વાત અધૂરી મૂકી કે હવે તેનું મન રોજ રોજ એમાં જ વ્યસ્ત રહેતું અને આ બધાની વચ્ચે ગૂંચવાયેલી હતી. તે છતાં સેકન્ડ સેમિસ્ટર પણ તેને સારા પોઈન્ટથી પસાર કર્યું અને એ પછી પડેલા ગેપમાં દિવાળી આવી અને માલતી દેવી અને તેમના હસબન્ડ ધીરુજ કુમાર બે લંડન આવ્યા અને સ્વાભાવિક છે કે અનુપના સાથે જ ઉતર્યા હોય. જો કે ઘર ધીરુજ કુમારનું પહેલેથી હતું જ અને તેથી જ અનુપને ત્યાં સેટ કર્યો હતો. માલતી દેવી એ આવીને 4 દિવસ પછી શનિ રવિ આવતો એટલે પોતાની સાથે રહેવા બોલાવી, કેમ કે લંડનમાં દિવાળીનું વેકેશન તો નહોતું ગણાતું એટલે જ, પરંતુ ગુજરાતી હોય તે અવારનવાર રજાનું સેટિંગ કરી 5 દિવસનું મિની વેકેશન ગોઠવી લેતા અને આવી રીતે માલતી દેવીએ અવનીને સેટિંગ પડાવી દીધું હતું અને આ 5 દિવસમાં માલતી દેવીને 2 કામ કરવાના હતા. એક તો અવનીને તેના જન્મની હિસ્ટ્રી બતાવવાની હતી અને બીજું સન ફાર્માના સ્થાપક સનત કુમારના એકના એક વારસદાર એવા આકાશ સાથે તેની ઓળખાણ કરાવવાની હતી. આ આકાશ પણ કેનેડા જ હતો અને જે દિવસે અવનીએ પહેલીવાર ઇન્ટરવ્યૂ આપ્યો તે દિવસે તેણે સીસીટીવી કેમેરાથી ઓનલાઈન તેને કેનેડા બેઠા બેઠા જોઈ હતી અને તેના કહેવાથી જ તેને એપોઇન્ટમેન્ટ થઈ હતી. પરંતુ જ્યારે માલતી દેવીએ જોયું કે આકાશને અવનીમાં રસ પડતો હોય તેવું દેખાય છે એટલે તેણે અવનીની ફાઇલ ફરી ખોલીને જોયું અને તેના ફાધરનું નામ વાંચ્યું અને પછી તેમના આખા ફેમિલીની હિસ્ટ્રીની તપાસ કરી. તો આજથી
25 વર્ષ પછીના જે રમણીકભાઈને એમના ત્રાસથી પોતાની દીકરીને પણ છોડીને છૂટાછેડા લીધા હતા તે જ રમણીકભાઈની અવની હતી, એટલે કે પોતાની પેટની દીકરી હતી અને કલ્પના તો તેની સ્ટેપ મધર હતી. અને છૂટાછેડા લેવાનું પણ મુખ્ય કારણ એ હતું કે તે વખતે રમણીકભાઈ આવક ઓછી હોવા છતાં ઇંગ્લિશના શોખીન હતા અને બીજે ત્રીજે દિવસે પેગ મારીને માલતી દેવીની હાલત ખરાબ કરી નાખતા. જે દિવસે તેમણે પેગ માર્યા હોય તે દિવસે માલતી દેવીની રાત નરકથી પણ ખરાબ બનતી. એમાં પાછી એમને પેટ દીકરીનો જન્મ થયો અને એ પછી તો વધુ ને વધુ ત્રાસ થતો ગયો અને પછી માલતી દેવીએ છૂટાછેડા લઈ લીધા અને તે પણ તે દિવસે ડબલ ત્રબલ પીવડાવીને વકીલને સાથે રાખી બેડરૂમમાં જ સહીઓ કરાવી લીધી અને સાથે પીધેલાને ફોટોગ્રાફ પણ રજૂ કર્યા હતા. પરંતુ પછી એવું લાગ્યું કે એક પીધળ પાસે દીકરીને છોડી આવ્યા તે ભૂલ હતી. પરંતુ બીજા ત્રીજા મહિને જ કલ્પનાના નામની યુવતી સાથે તેમના બીજા લગ્ન થયા અને જાણવા પણ મળ્યું કે કલ્પનાને ધીરે ધીરે પોતાના રૂપના નશામાં દારૂ છોડાવી દીધો હતો. હવે આ પોતાની જ અવની જ સનતકુમારના આકાશની નજરમાં આવી હોય તો તે પોતાની પણ દીકરી હતી અને તેના ઉચ્ચ ભવિષ્ય માટે પોતાનાથી જ બનતું બધું કરી છૂટવા મક્કમ નિર્ધાર કરી લીધો અને તેના ભાગ્ય રૂપે જે તેને મેનેજમેન્ટનો કોર્સ કરવા મોકલાવી હતી, જેનો નિર્ણય તેને પહેલા કોરોનાના ઓર્ડરના એવોર્ડના દિવસે અવનીને રૂબરૂ જોઈ તે દિવસે લીધો હતો અને પોતાના 2 મત બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગમાં હતા અને બીજા 4 અપાવી દીધા હતા અને અવનીનું ભવિષ્ય સોનેરી અક્ષરે લખાઈ ગયું. અને 5મા દિવસે એટલે કે લાભ પાંચમના દિવસે અવની અને આકાશની પહેલી આમને સામને મુલાકાત થઈ. થોડી વાતચીત પણ થઈ અને આકાશે પોતાનો ફાઇનલ નિર્ણય માલતી દેવીને જણાવી દીધો. હવે બીજું સ્ટેપ રમણીકભાઈ અને કલ્પના પાસે હા પડાવવાનું હતું, પરંતુ પોતે પડદા પાછળ રહેવાતી હતી. અવનીનું નસીબ પહેલેથી જ અણધારી ગતિ કરતું હતું. માલતી દેવીના કહેવા મુજબ તે તેમની પુત્રી હતી અને કલ્પના તેની નવી માં હતી, પરંતુ કલ્પનાએ પોતાની કુખે સંતાન થવાનું જ નથી એવી પ્રતીતિ થયા પછી અવનીને પેટની દીકરી માફક ઉછેરી હતી અને કલ્પનાને પણ સંતાન નહીં થવાની પ્રતીતિ યુવાનીના શરૂઆતના દિવસોમાં એટલે કે 14 વર્ષની ઉંમરમાં થવા છતાં માસિક ચક્ર ચાલુ થયું નહોતું અને તેમના મધરે આ અંગે ગાયનેકની સલાહ કલ્પનાની જાણ બહાર લીધી હતી અને તેમણે કહ્યું હતું કે કેટલાક શારીરિક ડિસઓર્ડરને કારણે આવું બનતું હોય છે, જે 1001 કેસ હોય, પરંતુ હજી 2 વર્ષ વાટ જોવો પછી કંઈક વિચારીશું. અને આમશેક લગ્નની ઉંમર 21 પાર કરવા છતાં કશો સુધારો નહોતો થયો. ત્યારે તેની ઘણા બધા રિપોર્ટ અને સોનોગ્રાફી થઈ અને પછી નિદાન થયું કે બીજાશયનો વિકાસ થયો નથી અને તેને લીધે બીજાશયની જે ઈંડા બનવાની પ્રક્રિયા છે તે પૂરી થતી નથી. એટલે માસિક ચક્ર ચાલુ થતું નથી અને ઈંડા જ બનતા નથી. એટલે કદાચ શરીર સુખ માણી શકશે છતાં માતા નહીં બની શકે. અને આના લીધે જ કલ્પનાની મધરે કલ્પનાને એકાદ બાળક હોય તેવા વિધુર સાથે જ પરણાવવા મન મનાવી લીધું હતું અને તેમાં રમણીકભાઈ મળી ગયા, જેમના માલતી દેવીથી છૂટાછેડા થયા હતા. બીજું એ લાભ હતો કે પિયકડ
હોવાથી બહુ જ નજીક ફરકવા નહોતા દેતા અને એમાં રમણીકભાઈ ને પણ પીવાની આદત છોડવા તેમણે એ બહાને મજબૂર કરી દીધા અને પછી તેમણે પણ શારીરિક તકલીફ રહેતી અને આમ કલ્પનાનું સસ્પેન્શન અકબંધ રહ્યું અને તેમણે અવનીને એકમાત્ર સંતાન ગણી ઉછેરવા માંડી અને બેમાંથી એકએ માં નવી છે તેનો અહેસાસ પણ અવનીને થવા ના દીધો. પરંતુ અવનીનો સાથ ભલે તેની જનેતાએ સંસારિક રીતે છોડી દીધો હતો પરંતુ માનસિક રીતે જોડાયેલી હતી અને તેના લીધે જ અવનીને જોતા તેનું માતૃત્વ ઉભરાયું અને ધીમે ધીમે તેનું ભવિષ્ય ઉજ્જવલ કરવા છે તે સન ફાર્માની પુત્ર વધુ બને ત્યાં સુધી તેને પ્રયત્નો ચાલુ રાખ્યા અને સન ફાર્મા કંપનીના મુખ્ય હોલ્ડર એવા સનતકુમાર સાથે પણ માલતી દેવીને જૂના સંબંધો હતા. જેવા કે સનતકુમારને જ્યારે કંપનીની સ્થાપના કરવાની હતી ત્યારે લાયસન્સ માટે બહુ તકલીફ પડતી હતી. તે વખતે કોઈએ એમને સલાહ આપેલી કે તમે એક બિપિનચંદ્ર કરીને વાસ્તુશાસ્ત્ર નિષ્ણાત છે તેમની સલાહ લો અને આ બિપિનચંદ્ર એટલે માલતી દેવીના ફાધર. સનતકુમાર જ્યારે પહેલીવાર બિપિનચંદ્રને મળવા આવ્યા ત્યારે જ પહેલી મુલાકાત માલતી દેવી સાથે થઈ હતી અને એ પછી માલતી દેવી અને બિપિનચંદ્ર બંને એ સન ફાર્માની જગ્યાની મુલાકાત લીધી હતી અને તેની ઓફિસની જગ્યામાં ફેરફાર કરાવ્યો હતો અને નામ પણ પહેલા સનત ફાર્મા રાખીને લાયસન્સ માટે પ્રોસિજર ચાલતી હતી તે બંધ રખાવીને નામમાંથી ત કઢાવી નાખીને સનત ફાર્માને બદલે સન ફાર્મા કરાવી દીધું અને બહુ ઇઝીલી આખી પ્રોસિજર પતી ગઈ. અને એ પછી જ્યારે માલતી દેવી અને ધીરજ કુમારને રોકાણ કરવાનું હતું ત્યારે સનત કુમારે એમની કંપનીમાં સેકન્ડ હોલ્ડર જેટલી કેપેસિટી એમની કરાવી લીધી. આમ સનત કુમારની દુઃખથી નસ પણ માલતી દેવીના ધ્યાનમાં હતી અને અધૂરામાં પૂરું સનત કુમારના સન આકાશને પણ અવની ગમી હતી એટલે કે તેણે પોતાની તરફથી લીલી ઝંડી આપી દીધી હતી અને તેનું મુખ્ય કારણ અવનીને 2 ડિગ્રી હતી. એક તો તે બી ફાર્મ હતી અને સાથોસાથ મેનેજમેન્ટનો કોર્સ પણ કરતી હતી અને હવે કલ્પના અને રમણીકભાઈ સાથે પણ આ ચર્ચા કરવાની હતી પરંતુ માલતી દેવી પડદા પાછળ રહેવા માંગતા હતા અને આગામી મુલાકાત માટે સનત કુમારે માલતી દેવીને તારીખ 27 ફિક્સ કરવા કહ્યું હતું અને આ ખબર ઓફિસ તરફથી રમણીકભાઈને મોકલી દેવાઈ હતી અને તેમણે કન્ફર્મેશન પણ આપી દીધું હતું. લખને હવે અવનીને પણ માલતી દેવીએ ચોખવટ કરીને કહ્યું હતું કે સન ફાર્માનો આકાશ તને પસંદ કરે છે અને તારી લાઈફ માટે આ એક ઉત્તમ તક છે. હવે અવની બીજી અવઢોતમાં હતી કે એક મિલિયનની પત્ની બનવું સારું કે પછી કોઈ મિડલ ક્લાસ ઓફિસરની પત્ની બનવું, કેમ કે એ વિચારતી હતી કે બહુ મોટા માણસની પત્નીને પતિ તરફથી એટલો પ્રેમ ના મળે જેટલો એક સામાન્ય માણસ એની પત્નીને કરે. અવની હવે એ મૂંઝવણમાં હતી કે માલતી દેવીના કહ્યા પ્રમાણે આકાશ સાથે સેકન્ડ મીટિંગ કરવી કે નહીં, કેમ કે તેને હજી માલતી દેવીની ઓળખ નથી અને અવનીએ માલતી દેવીની વાતને બહુ રિસ્પોન્સ આપ્યો નહીં. ત્યારે માલતી દેવીએ ચોખવટ કરવી પડી કે હું તારી જનેતા માં છું
અને કલ્પનાએ તને ઉછેરીને મોટી કરી છે અને રમણીક એ તારા ફાધર છે અને મારા હસબન્ડ હતા, પરંતુ નેચર મિસમેચ થવાથી તું 2 વર્ષની હતી ત્યારે છૂટાછેડા થયા છે. હવે અવનીને ખૂટતી કડીઓ બંધ બેસતી લાગી. તે છતાં તેણે કહ્યું કે મને 2 દિવસનો સમય આપો, હું વિચારીને કહીશ. ત્યારબાદ અવનીએ રમણીકભાઈને ફોન કરીને પૂછ્યું કે તમારા માલતી દેવીથી છૂટાછેડા થયા હતા, અને રમણીકભાઈએ કહ્યું કે એ મારો ભૂતકાળ છે અને તે સમયમાં મારા લક્ષણો અત્યારથી વિપરીત હતા અને કલ્પનાએ મને સુધારી દીધો છે. પણ પૂછવાનું કારણ અવની કહે, ખાસ નહીં, પણ આ તો એક લેડી સાથે ટસલ થઈ હતી એટલે. અને એ વાત અવનીએ વાળી લીધી અને એ પછી અવનીની સેકન્ડ મીટિંગ આકાશ સાથે સેટ થઈ અને અવનીએ પણ ખાસ ભાર દઈને કહ્યું કે લગ્ન પછી પોતાના ફાધર મધરની જવાબદારી પોતે માથે રાખશે, કેમ કે તે એકમાત્ર સંતાન છે. તો આકાશે ત્યાં સુધી કહ્યું કે તે ભારતમાં કે લંડનમાં જ્યાં પણ રહેશે ત્યાં આપણી સાથે જ રહેશે. અને અવનીને અતિ આનંદ થયો અને 3જું સેમિસ્ટર પૂરું થવાના 3 દિવસ પછી ત્યાં જ લંડનમાં જ તેમનું રિંગ સેરેમનીનું આયોજન થયું. કલ્પના અને રમણીકભાઈની ટિકિટોની પણ વિઝા સાથે વ્યવસ્થા થઈ ગઈ. અને આટલો પ્રોગ્રામ નક્કી થયા પછી અવનીને હવે કંપનીની ના ગેસ્ટ હાઉસમાં નહીં, પરંતુ આકાશના બંગલામાં ગેસ્ટ રૂમ હતો ત્યાં શિફ્ટ કરાય. હજી તો સેમિસ્ટર પૂરું થવાને 3 મહિનાની વાર હતી અને આકાશ અને અવની સાથે ટાઈમ પસાર કરવા લાગ્યા. અને આકાશ અવનીથી એટલો બધો ઇમ્પ્રેસ થયો કે તેણે અવનીને ખાનગીમાં કહ્યું કે હું હવે તારા વગર રહી શકું એમ નથી, એટલે તું રજા આપે તો આપણા રિંગ સેરેમની કાર્ડ હજુ બનીને આવ્યા નથી તો તેના બીજા દિવસનો આપણા લગ્નનો પ્રોગ્રામ પણ લખાવી નાખું. આઈ મિસ યુ કહી આકાશે અવનીનો હાથ પકડીને ચૂમી લીધો. અવનીએ કહ્યું કે આ નિર્ણય કદાચ તમારા અને મારા ફાધર મધરને લેવા દો. એ જેમ કહે તેમ આપણે કરવાનું. અને એને બીજા અઠવાડિયે અવનીના હાથમાં લગ્નના કાર્ડની પ્રૂફ રીડિંગની કોપી આવી ગઈ. અવનીએ તે માલતી દેવીને ફોરવર્ડ કરી અને માલતી દેવીનો એક જ જવાબ હતો, લેટ ઇઝ ઓકે. અને પછી તેણે તેના ફાધર રમણીકભાઈ સાથે વાત કરી તો તેમણે પણ કન્ફર્મ કહી દીધું. અને હવે 3જું સેમિસ્ટર પૂરું થતા સુધીમાં અવનીના લગ્નના અને તે પછી પહેરવાના બધા કપડાનું સિલેક્શન આકાશે ત્યાં લંડનમાં જ કરાવી દીધું. અને છેલ્લો મહિનો બાકી હતો ત્યાં વેડિંગ માટે બેન્ક્વેટ અને હનીમૂન સ્યુટ પણ બુક થઈ ગયા. અને આ મહિનો ક્યારે પૂરો થઈ ગયો તે અવનીને તો ખબર પણ ના પડી, પરંતુ આકાશ માટે થોડું મુશ્કેલ હતું. અને એ દિવસ પણ આવી ગયો. ભારતથી આમંત્રિતો આવી ગયા હતા, જેમાં સન ફાર્માના બિઝનેસ રિલેશનવાળા વધુ હતા. સગા સંબંધી તો ગણતરીના કહેવાય એટલા જ હતા, પરંતુ લગ્નનો પ્રસંગ કોઈ અદ્ભુત હતો જે અવનીએ કલ્પનામાં પણ નહોતી કરી. અને આકાશને અવનીમાં ગાલે બચકું ભરવાની કદાચ બહુ ઉતાવળ હતી કે બીજું કાંઈ એની ચોખવટ એણે કરી નહોતી. પરંતુ જેવું રિસેપ્શન પત્યું કે તરત આકાશે પોતાની કાર હનીમૂન હોટલ પર લેવડાવી હતી. પરંતુ જ્યાં અતિ ઉત્સાહ હોય ત્યાં નિરાશા નજીકમાં જ હોય. અને
આકાશની અવની સાથેની પ્રથમ નાઇટમાં પ્રથમ એટેચમેન્ટ ફેલ ગયું હતું, પરંતુ અવની જાણે ધીરજવંતી હોય તેમ તેને કહ્યું કે નો મેન્શન, વી વિલ ટ્રાય આફ્ટર સમ ટાઈમ. અને બીજા દિવસની સવાર પડતા બીજી બારનું એટેચમેન્ટ સક્સેસફુલ રહ્યું અને બોથ વેર સેટિસ્ફાઈડ. અને અઠવાડિયા પછી ચોથું અને છેલ્લું સેમિસ્ટર ચાલુ થયું, જે અવની માટે મેનેજ કરવું મુશ્કેલ બન્યું, કેમ કે હવે તેની મેરિટ લાઈફ પણ મેનેજ કરવાની હતી અને 6 મહિના તેને 6 વર્ષ જેવા લાગ્યા અને આખરે તે માસ્ટર ડિગ્રી પાસ થઈ ગઈ અને તેને માલતી દેવી અને તેના ફાધર મધરને પણ જાણ કરી દીધી, કેમ કે તેઓ લગ્નના અઠવાડિયા પછી ભારત પાછા વળી ગયા હતા. તે સમાચાર સાંભળીને ખુશ થયા હતા. તો આકાશ એક સંપૂર્ણ ભારતીય યુવતી સાથે લગ્ન કરીને એટલો પાગલ બન્યો હતો કે તેણે ચોથું સેમિસ્ટર તો પરાણે પૂરું કરવા દીધું હતું અને તેના આ પરાક્રમનું પરિણામ પણ અવનીના મેનેજમેન્ટ કોર્સના રિઝલ્ટને 15મે દિવસે આવી ગયું અને સન ફાર્માના માલિક સનત કુમારે અવનીને કોંગ્રેચ્યુલેશન આપ્યા અને કહ્યું કે હવે સન ફાર્મા ખરેખર સન ફાર્મા બની, કેમ કે હું સનત કુમાર, મારો સન આકાશ અને આવનાર ગ્રાન્ડ સન એટલે કે સન આકાશ અને આવનાર ગ્રાન્ડ સન એટલે કે સન પ્લસ લોઈન ડોટર ઇઝ ઇક્વલ ટુ ગ્રાન્ડ સન. અને આજે કદાચ સન ફાર્મા 5મી પેઢીના હાથમાં છે. મિત્રો, આ વાર્તા સમાપ્ત થાય તમને કેવી લાગી તે કહેજો અને પસંદ આવ્યું હોય તો લાઈક અને તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો અને ખાસ કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી નાખજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી.